નમસ્કાર, TV9 સમાચાર સાથે હું છું શિવાની। લોકશાહીના રાજા છે મતદારો અને આ મતદારો નેતાઓની ખૂબી અને ખામી બંનેને સારી રીતે જાણે છે। ત્યારે અમદાવાદના કાંકરિયામાં પહોંચેલી અમારી ટીમે અમદાવાદના મતદારો સાથે કરી વાતચીત, જાણ્યો તેમનો મિજાજ। મતદાનના મિજાજમાં આપનું સ્વાગત છે અને તમારી સાથે હું છું હિના। બસ હવે ઇલેક્શનને 1 મહિનો જ બાકી રહ્યો છે। નેતાઓ પોતપોતાના પ્રચારમાં લાગી ગયા છે। ઇલેક્શન કોઈ પણ હોય, પરંતુ તેમાં જનતા કિંગ મેકર સાબિત થતી હોય છે। જનતા જેને વોટ કરશે એ જ નેતા આવશે। તો આજે એ જ જનતા પાસેથી જાણીએ કે આખરે એમનો મિજાજ કેવો છે અને તેઓ શું માની રહ્યા છે કે આ વખતે કયા નેતા આવશે અને કઈ સરકાર આવશે અને કેમ આવશે। પહેલા તમારી સાથે પૂછવા માંગીશ કે તમને શું લાગે છે આ વખતે કોણ જીતશે? ફિક્સ જ છે, મોદી સિવાય બીજું કોઈ હોય જ નહીં। મોદી સિવાય બીજું કઈ ના હોય, કેમ પણ? કારણ કે 10 વર્ષમાં લોકોએ જોયું છે શું કર્યું છે અને બીજા લોકોએ 70 વર્ષમાં ખાલી વાતો જ કરી છે। આ ડિફરન્સ બધા જ જાણે છે। એવું છે નહીં કે એ ખાલી વાતો કરે છે, એને જે કીધું એ બધું જ કર્યું છે। 370 રામ મંદિર અને એ સિવાય જેટલી કમિટમેન્ટ આપણી બધી પૂરી કરી છે। એટલે સ્વાભાવિક છે કે બધાના દિલમાં રાજ કરે છે અને એ જ આવશે। બિલકુલ। તમને શું લાગે છે આ વખતે કોણ આવશે? મોદી સરકાર। મોદી સરકાર। અમદાવાદમાં તમે અત્યાર સુધી કેટલો વિકાસ જોયો? બધો વિકાસ છે, એટલે તમે કેટલી ચૂંટણી અત્યાર સુધી જોતા આયા? ઘણી બધી જોઈ। અને વિકાસ કેટલો જોયો? વિકાસ બહુ છે। અત્યારે સૌથી પહેલું કે જે અમે કાંકરિયામાં જે એન્જોય કરીએ છીએ, અમે એવરીડે 15 વર્ષ પહેલાં શું હતું અને અત્યારે શું છે। અત્યારે વી આર એન્જોઈંગ અવર સેલિબ્રેટિંગ લાઈફ એવરીડે। અને જે આ વસ્તુ જે હતું એ ક્યારેય વિચાર્યું જ નહોતું કોઈએ। એટલે આ અનવું વિકાસ કહું છું, જે રોડ રસ્તાની બાને એ બધી જગ્યાએ બહુ સરસ કામ થયું છે અને બધા જ ખુશ છે એવું મને લાગે છે। સૌથી મોટો વિકાસ આપણા ત્યાં રિવરફ્રન્ટ તમે જુઓ, જે અટલ બ્રિજ બનાવ્યો રિવરફ્રન્ટને, જ્યાં પહેલાં કોઈ ચાલી બી નહોતું શકતું, આજે તમે જુઓ લગભગ 12 થી 15 કિલોમીટરનો વોકવે બની ગયો છે। કેટલી બધી એમ્યુનિટીઝ ત્યાં ઉમેરાઈ ગઈ છે। બીજું, જ્યારે કોવિડ આવ્યો ત્યારે સૌથી સારું કામ આ સરકારે કર્યું। પહેલાં એને જો વેક્સિન ના બનાવી હોત ને આટલા બધા કારણ કે આપણી વસ્તી લગભગ 140 કરોડની છે, ઓછી વસ્તી નથી, અને એને મેનેજ કરવી એ સૌથી મોટું કામ છે। અને એ બી વેલ પ્લાન્ડ। તમે જો પહેલો ડોઝ, બીજો ડોઝ, બુસ્ટર ડોઝ, બધા ડોઝ જે એમને આપ્યા એ ખરેખર જોરદાર। અને આખા વિશ્વમાં આપણી વેક્સિન બી પહોંચાડી। 114 દેશને લગભગ આપણે વેક્સિન સપ્લાય કરી। એટલે આવા કામો જે કર્યા છે એ આ સરકારથી જ શક્ય છે। બાકી કોંગ્રેસ હોત તો શું થાત, આઈ ડોન્ટ નો। આજે ટ્રાફિકની સમસ્યા ઘણી બધી હલ કરી છે। કેટલાય ઓવરબ્રિજ હમણાં લોકાર્પણ પણ થયું છે અને રિવરફ્રન્ટથી બી ઘણો ટ્રાફિક સોલ્વ થઈ ગયો છે। તો ઘણી સારી કામ કરી રહી છે આ સરકાર અને આગળ બી આપણે આપીશું વોટ એમને। એટલે કે જે સુખ સુવિધા જનતાને મળી છે તેને વોટ મળશે। આ વચ્ચે જે નેતાઓ એક પક્ષમાંથી બીજા પક્ષમાં જાય છે એવા નેતાઓ પર કોને વિશ્વાસ રહ્યો છે? હવે ખરેખર ખોટું થઈ રહ્યું છે, એ અમને લોકોને પસંદ નથી। મોદી સાહેબને ભલે વિશ્વાસ હોય પણ અમને એવા નેતાઓ પર વિશ્વાસ નથી। ખરેખર જે કોર કાર્યકર્તા છે કે જે લોકો બહુ વર્ષોથી મહેનત કરી રહ્યા છે એમને જ આપણે તક આપવી જોઈએ। જે પક્ષ પલટો કરે છે એ ખરેખર, ભલે અમે મોદી સરકાર જ ઈચ્છીએ છીએ પણ અમને પક્ષ પલટો પસંદ નથી। પક્ષ પલટો પસંદ નથી। તમને કેવા નેતા જોઈએ છે જે સુખ સુવિધા જનતાને પૂરી પાડે એવા? સુખ સુવિધા જનતાને પૂરી પાડે એવા નેતા તો બધા જ છે, પણ પબ્લિકે પસંદ કરવાના છે, બરાબર છે। અત્યારે વેવ ચાલી રહ્યો છે મોદી સાહેબનો। મોદી સાહેબ બધાને જે સારા માણસો છે એમને એમની પાર્ટીમાં લઈ જાય છે, બરાબર છે। હવે કંઈક શી ખબર શું જંતર મંતર છાંટે છે કે પાણી છાંટે છે। જે ભ્રષ્ટાચારી છે એ બી ત્યાં જાય તો એ પવિત્ર થઈ જાય છે। એટલે ભાજપમાં જાય એ બધા પવિત્ર થઈ જાય છે। એટલે મોદી સાહેબ જે કરે એ બધી લીલા, બીજા કરે એ પાપ। અને ત્યાં સુધી 70 વર્ષ સુધી કોંગ્રેસે કશું કર્યું જ નહીં એવું લોકો કહેતા હોય છે, તો 70 વર્ષ દરમિયાન કોંગ્રેસે કશું કર્યું જ નથી કે કોઈ પણ પાર્ટીએ કશું કર્યું જ નહીં। આ મોદી સાહેબ આવ્યા એટલે જ બધું થયું। આ રેલવે બનાવી, એરોપ્લેન છે, બધી કંપનીઓ છે, રાસાયણિક કંપનીઓ છે, પછી પેલું ઉડાડ્યું ગોવામાંથી, એ બી મોદી સાહેબે જ બનાવ્યું। આયા ને એવા સીધું બની ગયું અને એટલે પોતપોતાના મંતવ્ય છે। તમે શું કહેશો? આટલા એક મિનિટ પછી જે બોલવું બોલજે ભાઈ। આ દેશની અંદર
આઝાદી જ્યારે મળી ત્યારે સોય પેદા નથી થતી. એ દેશમાં સોય પેદા કરી અને મંગલયાન આઈઆઈટી આ બધું 70 વર્ષમાં બન્યું છે. એ બન્યા પછી આપણા બાપ દાદાએ રંગરોગાન કર્યું એટલે રંગરોગાન જ સારું દેખાયું ના હોય. જે કર્યું એનો બી વિચારવું પડે. પાકિસ્તાન અને બાંગ્લાદેશના 2 ભાગ કરી દીધા, એમને અલગ કરી દે ઇન્દિરાએ. એ ખોટું કાર્ય કર્યું હતું. તમે જે વાત કરો છો એ બધું સારું, બાકીના કરે ખોટું. જે પરિસ્થિતિ બની છે ને આ પલટુરામ જે આવે છે નીતિશ કુમાર 9મી વાર પલટી ગયો તો બી એ સારો માણસ. અજીત પવાર સારો માણસ. એટલે ઈડી સીડી બધી ક્યાં જાય? જૂના લોકો જોડે. નવામાં કોઈ ભ્રષ્ટાચારી જ નથી, બધા દૂધના ધોયેલા છે. એટલે મોદી સાહેબ જે વોશિંગ પાવડર વાપરે એ બધા વ્હાઈટ, બાકીના બધા બ્લેક. આ જે પરિસ્થિતિ છે અને પ્રજાના મગજમાં જે ઘૂસી ગયું છે 370 રામ મંદિર બનાવ્યું તો બનાવ્યું, એમાં જસ લો, મજા કરો, પણ એનાથી જિંદગી દંડેરો થોડી પીટવાનો છે. નવું કંઈક કરો ને. અને બીજું જે વાત કરે રેલવેની એની વંદે, 1 મિનિટ બોલતો જ તારા વચ્ચે. વાત એવી છે વંદે ભારત ટ્રેન ચાલુ કરી એની સામે 3000 ટ્રેનો બીજી બંધ કરી દીધી. એનો કોઈ વિચાર કર્યો? અચ્છા બુલેટ ટ્રેન લાવીએ છીએ, લાવવી જોઈએ, જરૂરી છે, પણ બુલેટ ટ્રેનની સામે બીજી વસ્તુની જરૂર છે, રોજગારની જરૂર છે, બેકારી વધી છે, એ નહીં જરૂરી? 5 કિલો અનાજ આલીને એમ કે મેં 80 કરોડ કો અનાજ દે રહા હું. ભાઈ મારા ઘરનું હાલે છે, કોઈના ઘરનું હાલે છે, આપણા ટેક્સમાંથી હાલે છે. એટલે કે મોંઘવારીને લઈને તમારું શું કહેવું છે? બજેટમાં થઈ જાય છે બધું જ ઘરનું? જો મોંઘવારી તો હંમેશા રહેવાની જ, એ પ્રમાણે સામે આવક પણ વધે છે. અને કોઈ ધારો કે એવું કે બેરોજગારી, તો બેરોજગારી છે જ નહીં. અત્યારે હું 100 લોકોને મારે જોઈએ છે, કોઈ માણસ આવવા તૈયાર નથી. અત્યારે બધા ઇન્ડસ્ટ્રીમાં કામ કરાવીએ, દરેક લોકોને માણસોની જરૂર છે, કોઈ રહેતું નથી. પહેલાં ઉત્તર પ્રદેશમાંથી અને બિહારમાંથી લોકો આવતા હતા, હવે ત્યાં પણ એટલો બધો વિકાસ થયો છે કે ત્યાં લોકો જાય, હવે અહીંયા માણસ મળતા નથી. એટલે એકચ્યુઅલી કોઈ બોલે કે બેકારી છે તો એ તો મૂર્ખ કહેવાય. બેકારી તો છે જ નહીં. અત્યારે તો કામ જ, લોકોને કામ નથી કરતી વસ્તુ જુદી છે. ભાઈ જેને કામ કરવું બધાનું કામ છે, બરાબર. હવે ધારો કે મોંઘવારી વધી તો સામે ઇન્કમ પણ વધી છે. એટલે એ શબ્દ મોંઘવારી, ધારો કે તમે કોઈ એવી આર્ગ્યુમેન્ટ કરતું હોય કે સોય નથી બનતી, તો રાણા પ્રતાપ ને શિવાજી તલવાર લઈને ક્યાંય નીકળ્યા? જો સોય નથી બનતી તલવાર ક્યાંથી આવી વર્ષો પહેલા? એટલે આ બધી મૂર્ખ બનાવવાની વાતો છે. બાકી પહેલેથી આપણી સોનાની ચીડિયા હતું અને આ લોકોએ એ ખરાબ કરી નાખ્યું. હવે કદાચ મને લાગે મોદી સાહેબ આવશે તો ફરી સોનાની ચીડિયા બનશે, એવો અમને લોકોનો વિશ્વાસ છે. જનતાને વિશ્વાસ છે કે મોદી સરકાર સારા કામ કરશે. તમને પાસેથી પૂછી, તમને શું લાગી રહ્યું છે કે આ વખતે કોણ આવશે? શું 26 બેઠક બીજેપી લઈ જશે? હા, જોવામાં તો એવું આવે કે 26 બેઠક બીજેપી લઈ જશે. કારણ કે મોદી સાહેબનો ચહેરો એવો છે કે જો એમના પર ખૂબ જ વિશ્વાસ છે લોકોને, અને વિશ્વાસને ધ્યાનમાં રાખીને પબ્લિક એને જ વોટ આપશે, એ નિશ્ચિત છે. પણ ઘણી વસ્તુમાં એવું થાય કે જ્યારે આ કોંગ્રેસ જે પલટો કરીને આવે છે અને એ લોકોને એન્ટર કરે છે, એ ઘણું ખોટું છે. કારણ કે વર્ષો જૂના કાર્યકર્તા છે અને એ લોકોને ચાન્સ આપવો જોઈએ, જેથી કરીને એ લોકોનો વિશ્વાસ ત્યાં વધી જાય અને કામ કરવાની ધગશ પણ વધે. જી, પક્ષ પલટા માટે મારું એક વસ્તુ એવું કહેવું છે કે એ વસ્તુ સાચી તો નથી, ખોટી થઈ રહી છે, એમાં એગ્રી છું. પણ એ લોકો ક્યારે આવે છે? કોંગ્રેસમાંથી ભાજપમાં ક્યારે આવે છે? કારણ કે કોંગ્રેસમાં કોઈ લીડર રહ્યું જ નથી, કોઈને વિશ્વાસ જ નથી રહ્યો. એટલે એ લોકોને એ બધાના બીકથી આવી રહેલા છે, પેલી રીતે નથી આવી રહેલા. જે આવે છે ને એ આજે ઈડી ને આઈટી ને બધાની બીક છે ને એના કારણે આવે છે. કાં તો આમ આવી જાવ, નહીં તો પછી એ કરો. બાકી કોઈ મરજીથી નથી આવતું, એ લોકોને ખેંચવામાં આવે છે. તો આ છે મતદારનો મિજાજ કે જે અલગ અલગ હોય છે. કોઈ મોદી સરકારના કામગીરીને વખાણી રહી છે તો કોઈક મોદી સરકારમાં ખામીઓ પણ શોધી રહી છે. અને આ જ જનતા જેને વોટ કરશે એ જ જીતશે અને જનતા કિંગ મેકર બનશે. હિના ચૌહાણ સાથે કેમેરા પર્સન નટુ પરમાર, અમદાવાદ.